જો આ છે ને ન્યૂઝીલેન્ડના પૈસા છે, ન્યૂઝીલેન્ડ ડોલર. જો આ 100 રૂપિયા છે, અહીંયા 50 રૂપિયા, 20 રૂપિયા, આ 10 રૂપિયા. એક 100 રૂપિયા અહીંથી ઇન્ડિયા આવે ને એટલે આના થઈ જાય સીધા 5000 રૂપિયા, 50 ગણા થઈ જાય. એક નોટ આવે ને એટલે આ 10માં જો એક ડોશીમાં છે, આનો ફોટો છે. પછી આ 20માં તે છે જો, એ બે એક જ લાગે છે, ખાલી વાળની સ્ટાઇલ છે ને અલગ છે, બાકી અણહાર તો એક જ આવે છે. એટલે છે બે એક જ છે, પછી કોને ખબર અલગ હોય તો. પછી 50માં જો એક મૂછવાળા કાકા છે. પછી હોમાય તો એવું જ છે જો. આ આપણે હમણાં ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન છે ને, ઇન્ડિયા આવ્યા હતા, મોદી સાહેબની યારે મિટિંગ કરી છે. એટલે આ બધા ફોટા આપણે કાઢી નાખવાના છે. એકમાં આવશે રાહુલ ગાંધીનો, એકમાં એની મમ્મીનો આવી જાય સોનિયાબેન ગાંધીનો, પછી એકમાં અમિત શાહનો, એકમાં મોદીનો. એમાં બધા અલગ અલગ કરી નાખવાના છે. ખાલી એકાદો ગાંધી બાપુનો રાખવાનો છે કે એ કરે એની જૂની યાદગીરી રહે ને, એટલે એક રાખવાનું જ ખાલી. બાકી બધા એમાં ફોટા આપણે ભારતવાળાના કરી નાખવાના છે. એટલે હમણાં મોદી સાહેબે એની યારે મિટિંગ કરીને એટલે અહીંયા હાલે છે. એટલે 2025 હાલે અત્યાર સુધીમાં કદાચ નોટો આપણા નામની થઈ જાય ને પછી ડાયરેક્ટ ત્યાં ઇન્ડિયામાં દુકાને હાલવા મળશે. ફોટા ખાલી આપણા થઈ જાય ને એટલે અત્યારે એ રીતની આ બધી નોટોમાં ફોટા ફેરવવાનું વિચારને હાલે છે. કદાચ થઈ જાય એવું લાગે છે.